છેલ્લે આપણે રાષ્ટ્રીય આવકની અંદર કુલ રાષ્ટ્રીય પેદાશ આવ્યા, શુદ્ધ આંતરિક પેદાશ બી જોઈ ગયા હતા. કુલ રાષ્ટ્રીય પેદાશ બાકી છે. કુલ રાષ્ટ્રીય પેદાશ બાકી છે. ના, કુલ આંતરિક પેદાશ અને શુદ્ધ આંતરિક પેદાશ પૂરું થયું. યાદ છે કોઈને? કુલ આંતરિક પેદાશ એટલે શું, શુદ્ધ આંતરિક પેદાશ એટલે શું? ચાર વસ્તુ યાદ રાખવાની છે. આંતરિક પેદાશ અને રાષ્ટ્રીય પેદાશ. આંતરિક એટલે શું? અંદર. આંતરિક એટલે અંદર. સિમ્પલ વસ્તુ છે. દેશની અંદર જે ઉત્પાદન થાય તેનું બજાર મૂલ્ય એટલે કુલ આંતરિક પેદાશ. અને એના પછી શુદ્ધ આંતરિક પેદાશ એટલે કુલ આંતરિક પેદાશમાંથી ઘસારો બાદ કરીએ અને જે આવક મળે તેને કહીએ શુદ્ધ આંતરિક પેદાશ. હવે જે કુલ રાષ્ટ્રીય પેદાશ તો અહીં આગળ કુલ રાષ્ટ્રીય પેદાશ એટલે દેશના નાગરિકો દ્વારા દેશની અંદર કે વિદેશમાં જે પેદાશ થાય છે, જે ઉત્પાદન થાય છે તેનું બજાર મૂલ્ય એટલે કુલ રાષ્ટ્રીય પેદાશ. ફરક એટલો છે આની અંદર કે માત્ર દેશના નાગરિકો દ્વારા જ ઉત્પાદન થયેલું હોવું જોઈએ. એ પછી ભારતમાં હોય કે ભારતની બહાર. અને આમાં દેશની અંદર જો વિદેશના નાગરિકોએ ઉત્પાદન કરેલું હોય તો તેને ધ્યાનમાં લેવામાં આવતું નથી. માત્ર ને માત્ર દેશના નાગરિકો દ્વારા થયેલ ઉત્પાદનનું બજાર મૂલ્ય એને કહેવાય કુલ રાષ્ટ્રીય પેદાશ. બીજી વસ્તુ આગળ જે પ્રમાણે આની અંદર સમયગાળો ધંધોમાં 1 વર્ષનો, 1 વર્ષના સમયગાળામાં જ ઉત્પાદન થયેલું હોવું જોઈએ. અગાઉના વર્ષનું ઉત્પાદન આમાં સામેલ કરવામાં આવતું નથી. અને માત્ર દેશના નાગરિકો દ્વારા, વિદેશના નાગરિકોનો આમાં સમાવેશ કરવામાં આવતો નથી. તેથી તેને આપણે કુલ રાષ્ટ્રીય પેદાશ કહીએ છીએ. અને એની પર બોલ સ્થાયી થઈ ગયા હોય વિદેશી હવે એ પછી પોઈન્ટ નો સબ્જેક્ટ છે. નાગરિકો મળી પછી હા એમાં એવું છે ને, જો અહીં સ્થાયી થયા પર એને જે દેશમાંથી આવ્યો હોય એનું નાગરિકત્વ જતું કરેલું હોવું જોઈએ. હા, અહીંયા પર હોય ત્યાં હોય તો ના ચાલે. પાછું સ્થાયી ક્યાં કરે ખબર છે? કોઈ પણ એક જ દેશનું નાગરિકત્વ ધરાવતો હોવો જોઈએ. કાં તો ભારતનો હોય તો ભારતનો, અમેરિકા ત્યાં તો અમેરિકાની પાસે નાગરિકત્વ હોવું જોઈએ નહીં તો ગણાય, બાકી નહીં. પણ અત્યારે શું છે, બેયનું નાગરિકત્વ ધરાવતા હોય છે એટલે એને ધ્યાનમાં નથી લેવામાં આવતું. અહીં દાખલા તરીકે ઓસ્ટ્રેલિયા છે તો 5 વર્ષ થાય તો તમને ત્યાંનો પીઆર મળે છે. પછી ત્યાંનો પીઆર હોય છે ને અહીંનો પણ હોય છે, બે વસ્તુ હોય છે. એટલે કયું ઉત્પાદન કરવું એ લોકોએ ગણે, આપણે ગણે ડબલ થઈ જાય. એટલા માટે આપણે એક જ વર્ષનો સમયગાળો રાખ્યો છે કે એક જ વર્ષનો સમયગાળો ધ્યાનમાં લેવાનો. બરોબર? ત્યાર બધા છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. કોણ કહે છે શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ એટલે? પેલાના જેવું જ છે. હા, બસ. કુલ રાષ્ટ્રીય પેદાશમાંથી ઉત્પાદનના જે સાધનો છે એને ઘસારો લાગુ પડે તેને કહેવાય છે મૂડી ઘસારો. તો એ મૂડી સાધનો ઘસારો બાદ કરતા જે રાષ્ટ્રીય પેદાશ આવે એને કહેવાય શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ. તો અહીંયા આગળ રાષ્ટ્રીય આવક ગણતી વખતે આ બાબત ખાસ, શુદ્ધ રાષ્ટ્રીય આવક, શુદ્ધ રાષ્ટ્રીય પેદાશ,
શુદ્ધ આંતરિક પેદાશને જ ધ્યાનમાં લેવામાં આવે છે. આ જે બે વસ્તુ છે બધી એ દેશના આર્થિક વિકાસનું એક માપદંડ ગણવામાં આવે છે. પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓ એ કહે છે કે રાષ્ટ્રીય આવક એ દેશના આર્થિક વિકાસનું સાચું માપદંડ નથી એવું માને છે. કેમ? ખોટી નહીં, પરંતુ કોઈ પણ દેશની સાચી રાષ્ટ્રીય આવક ગણવી બહુ જ મુશ્કેલ છે. ઘણી બધી ગણતરીઓ અને ઘણી બધી સમસ્યાઓ નડે છે. એટલે એ લોકો એવું કહે છે કે કોઈ પણ દેશનો આર્થિક વિકાસ એ માથાદીઠ આવકને આધારે ગણવો જોઈએ. માથાદીઠ આવક એટલે વ્યક્તિગત આવક થઈ ગઈ, પેલી રાષ્ટ્રની આવક છે. આ માથાદીઠ એટલે વ્યક્તિગત આવક થઈ ગઈ, તો જ દેશે આર્થિક વિકાસ કર્યો છે એમ કહી શકાય. એટલે લોકો માથાદીઠ આવકને ધ્યાનમાં લો. માથાદીઠ આવક એટલે શું? એ પણ શું સિમ્પલ છે, આપણે જોઈ ગયા છો તમે કે દેશની કુલ રાષ્ટ્રીય આવકને કુલ વસ્તી વડે ભાગતા જે આંક આવે તેને માથાદીઠ આવક કહે છે. એટલે આપણને એક વ્યક્તિની આવક પ્રાપ્ત થઈ કે દાખલા તરીકે $1 લાખ આપણી રાષ્ટ્રીય આવક છે અને 1000 વસ્તી છે, તો $100 થઈ કે $100 માથાદીઠ આવક થઈ. એટલે એક વ્યક્તિની આવક કેટલી થઈ ગઈ? તો કે $100. સરેરાશ. હા, એ પણ વસ્તુ છે કે આ જે આવક છે એની મહત્વની બાબત શું છે કે આ છે એ માત્ર સરેરાશ આવક છે. તો સરેરાશ આવકથી પાછો દેશનો આર્થિક વિકાસનું સાચું માપદંડ મળી શકે ખરું? ના. તો આની ઉપરથી પણ આમ જોવા જઈએ તો કોઈ પણ દેશનો સાચો આર્થિક વિકાસ માપી શકાતો નથી. એટલે આમાં પણ શું થાય કે આર્થિક વિકાસનો દર માથાદીઠ આવક કેટલીક વાર વધારે આવે, કેટલીક વાર ઓછી આવે. કેમ કે જો રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિ દર ઊંચો હોય તો માથાદીઠ આવક નીચી આવે. અને એની સામે કેટલીક વાર એવું બને કે રાષ્ટ્રીય આવક નો વૃદ્ધિ દર સ્થગિત થઈ ગયો હોય. જોજો, રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર સ્થગિત થઈ જાય તો શું વધે નહીં, સરખો જ દર હશે. પણ વસ્તી વૃદ્ધિ દર ઘટતો જાય તો પછી માથાદીઠ આવક ઊંચી આવે. અત્યારે એવું જોવા મળે છે વિશ્વના લગભગ 25% દેશો એવા છે અત્યારે 25% દેશો જેનો વસ્તી વૃદ્ધિ દર ઘટતો જાય છે. બોલો, ઘટે છે. તો ત્યાં રાષ્ટ્રીય આવક કેવી આવે? માથાદીઠ આવક કેવી આવે? ત્યાં વધારે આવે, વધી જાય છે. યુરોપના પશ્ચિમ યુરોપના દેશો એમાં બધું આવું છે અત્યારે કે એમની વસ્તી ઘટતી જાય છે, આવક એકની એક રહે તો પણ એનો વિકાસ વધારે દેખાય છે. કેમ? કારણ કે વસ્તી વસ્તી નીચો છે એટલે આવક વધારે દેખાય છે. એની સામે આપણે એવું છે કે આપણી આવક વધે છે, વસ્તી વધે છે. આવક એ વધે તો વસ્તી વધે, છતાં પણ આપણો આર્થિક વૃદ્ધિ દર ઊંચો દેખાતો નથી, આર્થિક વિકાસ વધારે દેખાતો નથી આપણો. કારણ કે બે વધે છે એટલે પેરેલલ ચાલ્યા કરે છે. એટલે આપણે શું હોવું જોઈએ કે રાષ્ટ્રીય આવકના વૃદ્ધિ દર કરતા વસ્તી વૃદ્ધિ દર અડધો અથવા તો એનાથી ઘણો ઓછો હોવો જોઈએ તો આર્થિક વિકાસ શક્ય બને. એટલે આજે માથાદીઠ આવકનો માપવાનો માપદંડ છે કે આર્થિક વિકાસ તરીકે એ પણ જોવા જઈએ તો રાષ્ટ્રીય આવક કરતા બરોબર છે કે સરેરાશ આવક છે. બે દેશની સરખામણી અંદર આને ધ્યાનમાં લેવું જોઈએ અને એનાથી લોકોનું જીવન ધોરણ સુધરે. રાષ્ટ્રીય ગમે તેટલી વધારે હોય પરંતુ જો માથાદીઠ આવક વધારે હોય તો લોકોનું જીવન ધોરણ સુધરવાનું છે.
જીવન ધોરણ સુધરે નહીં. એટલા માટે કહે છે કે માથાદીઠ આવકને આર્થિક વિકાસના માપદંડ તરીકે યોગ્ય ગણવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. આગળ કહીએ કે વ્યાખ્યા ત્રણ રીતે આપી: માર્શલે, ફિશરે અને ટીગુએ. માર્શલે શું કીધું? ઉત્પાદન. ફિશરે શું કીધું? વપરાશ. અને ટીગુએ શું કીધું? ના. ત્રણ વસ્તુ. તો એ પ્રમાણે રાષ્ટ્રીય માપવાની ત્રણ પદ્ધતિ રાખી છે કે ત્રણ રીતે આપણે રાષ્ટ્રીય માપી શકીએ. એક ઉત્પાદન, આવક અને ખર્ચ. તો પહેલું જોઈએ આપણે કે જ્યારે ઉત્પાદનની પદ્ધતિ રાષ્ટ્રીય ગણતરી કેવી રીતે ગણાય. ફરી એની જે વસ્તુ આવી ઉત્પાદન પદ્ધતિ. તો ઉત્પાદન સાધનો કેટલા? ચાર. એ ચાર સાધનોને રોજગારી માળખામાં ત્રણ રીતે વહેંચ્યા: ખેતી, સેવા, ઉદ્યોગ. આ ત્રણ વસ્તુ. ખેતીની પ્રાથમિક વસ્તુ આવી બધી. એમાં પશુપાલન પણ આવી જાય, ખેતી પણ આવી જાય, કુદરતી પ્રવૃત્તિ જંગલ પણ આવી જાય, એ બધી વસ્તુ આવી જાય. જંગલ એટલે શું પાછું ખબર? આપણે આયુર્વેદ નામનું એક આયુર્વેદ ઉપચારની પ્રવૃત્તિ છે. આયુર્વેદ તમને ખબર હોય તો એમાં શું હોય? બધું ઔષધિઓ, જડીબુટ્ટીઓ. એનો કેટલો મોટો વેપાર છે ખબર તમને? આયુર્વેદનો ભારતની અંદર બહુ મોટો વેપાર છે. એ પ્રાથમિકમાં આવે, ખેતી ક્ષેત્રમાં ગણાઈ જાય, કારણ કે એ કુદરત પાસેથી મળે છે. એ જડીબુટ્ટીનું કંઈ ઉત્પાદન થતું નથી. તો અહીંયા ત્રણેય ખેતી, ઉદ્યોગ અને સેવા દ્વારા જે કંઈ પણ એક વર્ષ દરમિયાન કુલ ઉત્પાદન થાય છે તેનું બજાર મૂલ્ય એટલે રાષ્ટ્રીય આવક. તો એ ઘટકો શું ધ્યાનમાં રાખવાની મહત્વની વસ્તુ છે કે સૌથી પહેલા તો આ ગણવા માટે દરેક વસ્તુ જુદી જુદી વર્ગીકરણ કરી છે આપણે. મુખ્ય ત્રણ વસ્તુ: ખેતી, ઉદ્યોગ અને સેવા. પછી અંદર બધું વર્ગીકરણ થાય અલગ અલગ વસ્તુ. દાખલા કે સેવા માની લઈએ તો સેવા એટલે શું? કોઈ પણ વસ્તુનું ઉત્પાદન નહીં કરવાનું. ભૌતિક ચીજ વસ્તુ નહીં પણ અભૌતિક ચીજ વસ્તુ એટલે સેવા. વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેંકિંગ, વીમો, વખાણ, આ બધી સેવા છે. એનું એક વર્ગીકરણ અલગ. વાહન વ્યવહારની વાત કરીએ તો વાહન વ્યવહાર કેટલા પ્રકારના વાહન વ્યવહારો છે આપણે? એક જ વાહન વ્યવહાર લઈએ તો પછી એમાં લઈએ ખાલી આપણે ટ્રાન્સપોર્ટેશન, ટ્રકો, રેલવે. એનો કેટલો મોટો વ્યવસાય ખબર? આપણે છે ને ટ્રકપતિ નથી આપણે ત્યાં આગળ નથી આપણે ટ્રકપતિ. ખટારા વાળો કેટલો મોટો વ્યવસાય છે ખબર? રેલવે કેવાય વાહન વ્યવહાર, સેવા, ટ્રકની સેવા. છકડાનો ગણો તમે કેટલા વાહન? એએમટીએસ, એસટી, બીઆરટીએસ, આ છકડાવાળા પ્રાઇવેટ વ્હીકલ કેટલા હતા? આ બધાને શું કહેવાય? વાહન વ્યવહારની સેવા. કેટલો અંદાજે આંકડો છે? તો આ એક વાહન વ્યવહારની સેવા થઈ. બેંકિંગની સેવા ગણો તમે. બેંકિંગની સેવામાં તમને ખબર છે એસએમએસ ચાર્જ લે છે બેંક વાળા. ખબર ક્વાર્ટરનો 3 મહિનાનો કેટલો ખબર મને? કેટલો રૂપિયા? 17 રૂપિયા. 3 મહિનાનો ખાલી. 3 મહિનાના 17 રૂપિયા. વિચાર કરો તો 12 મહિના કેટલા થયા? 17 ચોક 12 મહિના. ક્વાર્ટર એટલે 3 મહિના થયા. ક્વાર્ટર એટલે 3 મહિના કહેવાય. 3 મહિના 17 તો 12 મહિના 17 ચોક 68 રૂપિયા. એક ખાતેદાર પાસેથી 68 રૂપિયા કમાય છે. વિચાર કરો. હા
કેટલા કમાતા મફતના અને પૈસા. એમાં જીએસટી અલગ પાડો ખબર છે અલગ જ આ GST 17 પ્લસ જીએસટી લખીને આવે છે એસએમએસ ચાર્જ જેને આપણે મોકલે ને એની અંદર કેટલા ખાતેદાર હોલ્ડર વિચાર કરો એક બેંકની વાત છે બોપલમાં કેટલી બેંકો છે 25 બેંકો છે રિંગ રોડ થી ઘુમા સુધી ચાલુ કરો તો 25 બેંકો હશે 25 બેંકમાં માત્ર 1000 ખાતેદાર તો હશે જ 25000 થયા 25000 ગુણ્યા 68 કેટલા થાય ખાલી બોપલના છે તો વાંચતા આવડતું નહીં. 1,70 લાખ ને કેટલા 1,70 લાખ. ફરીથી કરી દો વાંચ્યા છીએ જ નહીં. 25000 ગુણ્યા 68 ના 17 લાખ 17 લાખ આ કઈ જોયું છે 17 લાખ 17 લાખ. આ ખાલી એસએમએસ ચાર્જની કિંમત થઈ હો. હવે માત્ર આપણે માની લઈએ કે 2% જીએસટી લાગ્યો તો 17 લાખ ને 2%. 34000 34000 જીએસટી થયો માની લઈએ એક વર્ષનો જીએસટી તો 34000 આવક થઈ તો વિચાર આપણા ભારતમાં કેટલા છે કેટલા રાજ્યો કેટલા શહેર કેટલા જિલ્લા કેટલી આવક થઈ શેની સેવાની સરસ સેવા શીને કહેવાય? કોઈ પણ વસ્તુ બનાવવામાં ન આવે માત્ર તમારી જરૂરિયાત પૂરી કરવામાં આવે તેને કહેવાય સેવા અભૌતિક ચીજ વસ્તુ વાહન કોઈ વ્યવહાર બાબત વાહન વ્યવહાર સેવામાં 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 આવે માનું ખરીદ વેચાણ થતું એના સેવા કેવા હા એ જ સેવા ખરીદ વેચાણ એટલે સેવા કોઈ પણ અભૌતિક બાબત એટલે સેવા યાદ રાખજો અભૌતિક બાબત એટલે સેવા શિક્ષણ સેવા એ તો જમણો આપણો છે શિક્ષણ અત્યારે તો ધંધો હોય ને. હા તો છે હા રાતી ધંધો ભલે કે નહીં. હું મારી સેવા તમને આપું છું તમે ખરીદો છો હું વેચું છું તમે ખરીદો છો બરાબર બધા એટલે વર્ગીકરણ કરવામાં આવે બરોબર વસ્તુ અને સેવાની પસંદગી અંતિમ વસ્તુ અંતિમ એટલે છેલ્લી દાખલા તરીકે શર્ટ છે કાપડ છે તો માત્ર રાષ્ટ્રીય ગણતરી વખતે કાપડની ગણતરી કરવામાં આવે કે કેટલું કાપડનું ઉત્પાદન થયું તે છેલ્લી વસ્તુની ગણતરી વચગાળાની વસ્તુની ગણતરી કરવામાં આવતી નથી એટલે ગૃહિણીની સેવા ગૃહિણી એટલે હાઉસવાઈફ મમ્મી એની સેવાની ગણતરી ધ્યાનમાં નથી લેવામાં આવતી તો આવું કેવું આવું હોય મમ્મી ઘરમાં કામ કરે તો એની સેવા ધ્યાનમાં નહીં લેવાની કામવાળી આવે તો એની સેવા ધ્યાનમાં લેવાની એનો વ્યવસાય છે કન્સલ્ટન્સી હોય છે હોમમેડ કન્સલ્ટન્સી હોમમેડ એટલે આ કામ પૂરું પાડનારી એજન્સીઓ હોય છે અમદાવાદમાં ચાલે છે એટલે તમારે કામવાળી જોઈએ છે તો એજન્સીને ફોન કરો એટલે તમને મોકલે કામવાળી અને વ્યવસાય ખબર તમને બધાને આપણે ચાલે છે અમદાવાદની અંદર સિક્યોરિટી માટે ચાલે. હા સિક્યોરિટી માટે સિક્યોરિટી માટે આ તમે ગૃહિણીની વાત ચાલે જો આ કામવાળી બાઈ બોલાવીએ અને એનો એને રજીસ્ટર થયેલો હોય ને પેલો તો એનો જે પગાર આવે ને તો એને ટેક્સમાં ઉમેરાય અને મમ્મી જે ઘરમાં કામ કરી દે કચરા પોતા વાસણ એને નહીં ગણવાની અને ભાઈ બારી કામ કરે એને ગણવાનું રાષ્ટ્રીયમાં ગણાય માને ના ગણાય આવું કેવું આવે કેમ કારણ કે મમ્મીને પગાર નથી આપવામાં આવતો એટલે બરાબર હવે એના પર કેવું આવે જો પાછું બધું સ્વ વપરાશની વસ્તુ સ્વ વપરાશ એટલે પોતાના માટે વાપરવા માટે જે વસ્તુનું ઉત્પાદન કરીએ તેને કહેવાય સ્વ વપરાશ આમાં કેવું છે દાખલા તરીકે ખેડૂત તો એ અનાજનું ઉત્પાદન કરે કે 100 મણ ઘઉંનું અનાજ થયું 20 મણ પોતાના માટે રાખે અને 80 મણ વેચી દે 80 મણને ગણવાનું 20 મણને નહીં ગણવાનું પણ ભારતમાં ગણાય છે પાછું કે 100 મણ
અનાજનું ઉત્પાદન થયું એમાં ગણાય છે. આ ગૃહિણીની સેવા એ સ્વ વપરાશ માટે થઈ તેને નથી ગણાતી પાછી. અને એ જ વ્યક્તિ એ જ મમ્મી કે બીજી નોકરી કરવા જતી હોય તો એને પાછી ગણે રાષ્ટ્રીય આવકમાં, ઘરે ના ગણાય. ડોક્ટરની સેવા, પપ્પા ડોક્ટર હોય અને દીકરાની સેવા સારવાર કરે એ નહીં ગણવાની, અને એ જ પપ્પા બેઠા બેઠા હોસ્પિટલમાં ફી લઈને સેવા આપે એ ગણવાની. તો સ્વ વપરાશની વસ્તુ થઈ. બરોબર, તો પોતાના માટે હોય તો નહીં ગણવાની.